सूरत के उधना में एक लूम्स की खाते में आग लग गई। रिद्धि सिद्धि इंडस्ट्रियल में एक प्लाईवुड गोदाम में लगी आग 4 लूम्स के कारखाने तक फैल गई। मौके पर दमकल की टीम पहुंची। फायर फाइटर ने वाटर कैनन से आग पर काबू पाने की कवायद हाथ ली। મારું નામ ઈશ્વર પટેલ, ડિવિઝનલ ફાયર ઓફિસર ઉધના A અને B ઝોન। સાહેબ અત્યારે કઈ જગ્યાએ શું ઘટના બની છે અને કઈ રીતે કાપી રહી છે? હાલમાં પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક એક લૂમ્સના કારખાનામાં આગ લાગી છે। જે બિલ્ડિંગ જે બનાવેલી છે એમાં 5 અલગ અલગ માલિકો છે, જેમાં નીચે પ્લાય બનાવવાનું અને પ્લાયનું સપ્લાય કરવાનું કારખાનું છે અને બોબિનની જે સ્લીપ બનાવવાનું કારખાનું છે અને પહેલા માળ લૂમ્સના કારખાના છે જે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર અને પહેલા માળની અંદર કોઈ કારણસર આગ લાગી હતી અને શરૂઆતમાં 7:43 કલાકે કોલ મળતાની સાથે જ ફાયર કંટ્રોલે 3 ફાયર સ્ટેશનને કોલ આપેલા હતા અને ત્યાંથી 6 ગાડી રવાના થયેલી હતી। ઘટનાસ્થળ પહોંચી અને જોયું તો આગ વિકરાળ સ્વરૂપમાં હોય, જેથી કરીને બીજા ફાયર સ્ટેશનને કોલ આપી અને હાલમાં 6 ફાયર સ્ટેશનની 14 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે, 8 જેટલા અધિકારીઓ છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। કામગીરીમાં જે આગ લાગી છે ને ચારે બાજુથી અલગ અલગ ફાયર સ્ટેશનની 5 લાઈનો તેને ઘેરો કરી અને બીજા અન્ય કારખાનામાં આગ ના લાગે એના માટે ચારે બાજુથી ફાયર ફાઇટિંગ ચાલુ છે। કોઈ પણ જાતની જાનહાનિ પણ નથી અને કોઈ માણસ ફસાયું પણ નથી। આગ બુઝાવવા માટે જહેમત તો ઉઠાવવી પડે, કારણ કે જે લાકડાની પ્લાય છે તેની અંદર આગ બુઝાવવાના કારણે પાણી જેમ જેમ લાગે અંદર તેમ તેમ પુષ્કળ પ્રમાણમાં સ્મોક થાય છે અને અંદર જઈ નથી શકાતું।